પહેલા ભાઈ આપડા મહેમાન આવ્યા છે અને ભૂતની વાત કરીએ કદી હારી. હા મહેમાન વાત તો કે તો સાંભળો, હું વાડીએ જતો તો તે મારી હાથમાં હું ડમસો હતો. ડમસો નહીં લ્યા, તો હું દૂધની બવણી હતી. દૂધ ની બની, મારી હાથમાં ઘીની બરણી હતી. તે ઓલી બાઈ મારી વાહે હતી, એ કે આજ મંગન ન મૂકો. હું ત્યાંથી ભાગ્યો, એ કે મંગન ન મૂકો, મંગન આજ તો મારી જ નાખો છે. બાઈ સારી ફરતે બોલે, પડઘા પડે, મને ક્યાંય દેખાય નહીં. અને એ કે મંગા બવણી આપી દે ને, કાલનો હુરત નહીં ઉગે. મંગા બવણી આપી દે ને, કાલનો હુરત નહીં ઉગે. તો બહુની દઈ દેવાય ને પણ. બવણી દઈ દે તો મારો ભોગ કરી નાખે. સાયકલ તો લઈ ગઈ, મેં ફેરાય ગામમાં જા. અને ગામમાં બધાને કહી ગયો અહીંયા હાસુક ની પૂછ થાય છે. ઓલો ભૂપત કા કહેતા એ વાત હાચી જ છે, ત્યાં વડલે બાય થાય જ છે. આજ મંગો રહી ગયો ને એ માતાજીના પત્તા, બાકી મંગો ન બસે તો આજ મંગાને ઉપાડ લે. તેથી હું કેતો હતો ને વડલામાં તમે બાજ હોય હતી. કેતો તો ને હા કેતો તો તમારે જીવવું હોય ને તો ત્યાં કોઈ વડલે થી કિસી માડે કોઈ વટવાનું નહીં. હવે જો હું ત્યાંથી કોઈ દી ન ઉઠું. મંગા તું ત્યાંથી નીકળે તારે મને હારે લેતો જાવ. હા એટલે હું તમે ત્યાંથી ઘેર વહી જાવ ને અમને બેન ઓલી બાય ભોમાં ભંડાર દે એમ. કૂતરા રોવે એનો અવાજ આવે છે. તો હાલો હોઈ જાય, હવા વેલું પડી જાય. આપડે પાસે નો હવાનો હુરત નહીં ઉગ્યો ન કર નીકળી આલો અત્યારે માહિતી આ પઠો ભલે અહીં પડ્યો.